आज दोपहर પછી ગોકુલ ધામ કોમ્પ્લેક્સ છે, એમાં ખુલ્લા જગ્યા છે અને એવું લાગે છે કે ઘણા સમય પહેલાં શાક માર્કેટ જેવું કંઈ બનાવેલી છે. ત્યાં ઘણા બધા દવાઓ જો પ્રાઇવેટને વેચાય છે એ બધા આ લોકો ઘણા સમયથી નાખતા હશે. અત્યારે આ લોકોને ચૂંકि આ તો એકદમ અંદર બેસે એટલે કોઈને ખ્યાલ ન પડે, લેકિન પત્રકારો બે ત્રણ ભાઈઓ મને ફોન કર્યા કે એ રીતે છે સાહેબ, એટલે હું અહીંયા જઈને જોયું તો મને સરકારીને તો એક પણ છે નહીં, સરકારીને જે પણ છે બધા પ્રાઇવેટને છે, એ પણ બધા બંધ છે, ઓપન નથી. એટલે એવું ના કહી શકે કે ડૉક્ટર મોકલ્યા છે. તો મારા અનુમાન એવું છે કે જેટલા બી છે એ જો દવા જો વિક્રેતા છે એમના પાસે છે, જો એક્સપાયરી થયેલું દવાઓ છે એ બધા ડમ્પિંગ કરે છે. લેકિન ખરેખર એ વસ્તુ ખોટું છે. સરકારનો નિયમ એવું છે કે જે દવાઓ ખરાબ થઈ ગયા છે એના બાયોમેડિકલ વેસ્ટને મોકલાય, એ રીતે કોઈ ના મોકલે. તો મારા એક મેસેજ પણ છે, જે દવા વેચે છે એમના મેં મેસેજ પણ આપું છું કે દવા તો એક્સપાયર થઈ જાય તો કોઈ ઘરવાનું નથી, જ્યાં ત્યાં ડેપિંગ નથી કરવાનું, નાખવાનું નથી. સીધે તમે બાયોમેડિકલ વેસ્ટને મોકલી દો, એ તમારા માટે સારું રહેશે અને પૂરે સોસાયટી સમાજ માટે સારું રહેશે. સાહેબ, જીપીસીબીને આપે જાણ કરી છે? જીપીસીબીને ફોન આવી ગયો મારા ઉપર, જાણ થઈ ગયા છે, એટલે એ કાલ યા પરમ દિવસ આવવા માટે કહે છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.